ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ઓરિયો મિલ્ક શેક. તો એના સારું આપણે આ ઓરિયોના બિસ્કિટ લીધા છે, જે 2 ફ્લેવરના છે. એક જે ચોકલેટવાળું આવે એને એક નોર્મલ રેગ્યુલર, અને દૂધ લીધું છે આપણે. તો 500 ગ્રામ આપણે દૂધ લીધું છે, એક કોથળી એટલું. અને ખાંડ આપણે 2 થી 3 ચમચી જેટલી ખાંડ નાખશું. તો આ આપણે જ્યુસ બનાવીએ એમાં આપણે બનાવશું. તો બિસ્કિટ લઈ લઉં આપણે, ને બિસ્કિટ આપણે એમાં નાખશું. તો 2 અડધા અડધા નાખશું આપણે, આ રીતે ભૂકો કરશું. તો 2માંથી અડધા અડધા બિસ્કિટ આપણે લેવું. ઊભી રે દીદી, તારે ખાવું છે? હા, બિસ્કિટ ખાવું છે. બસ એ જ રીતે આપણે આમાંથી આપણે એ જ રીતે બિસ્કિટ ક્રીમ હારે જ નાખી દેવું આમાં. તો 4-5 બિસ્કિટ આ નાખશું આ રીતે, અને ખાંડ નાખશું થોડીક. તો આમાં ક્રીમ હોય એ મીઠું હોય છે, તો એ પ્રમાણે આપણે ખાંડ એ પ્રમાણે નાખવાની. જેવું મીઠું ભાવતું હોય, બિસ્કિટ એ મીઠા હોય. તો આમાંથી આપણે આ રીતે અડધી ખાંડ નાખશું અને દૂધ નાખશું. આ રીતે આને આપણે હવે ફેરવી લેવું. આને આપણે ફેરવી લીધું, એકદમ સરસ ક્રીમી દૂધ થઈ ગયું છે ને. તો આ દૂધ ફૂલ ફેટવાળું એટલે એકદમ સરસ લાગે છે. ને આને આપણે કાઢી લેવું ગ્લાસમાં. આ રીતે ઉપર આપણે થોડાક બિસ્કિટ આ રીતે ટુકડા નાખશું. તો તૈયાર છે આપણું ઓરિયો મિલ્ક શેક. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ઓરિયો મિલ્ક શેક.